નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી ગામડાની દુર્લભ વનસ્પતિ વિશે જાણીશું. વનસ્પતિનું નામ છે જલબ્રાહ્મી. ઓમ નમો ભગવતે વાસુદેવાય ધન્વંતરાય અમૃતકલ હસ્તાય સર્વભય વિનાશાય ત્રૈલોક્યનાથાય મહાવિષ્ણવે નમઃ. તો મિત્રો, આ જલબ્રાહ્મી નામની વનસ્પતિ તળાવ અને કૂવા અને નળ જ્યાં 24 કલાક પાણી વહેતું હોય એવી જગ્યાએ આપોઆપ ઊંઘી નીકળે છે. ક્યારેક એનું એક ડાળ લગાવવામાં આવે કે મૂકી દેવામાં આવે તો પણ એ વનસ્પતિ આપોઆપ ઘણી બધી પ્રસરી જાય છે. તો આ જલબ્રાહ્મી વિશે જાણીશું. તો જલબ્રાહ્મી એ બાળકોનું ઔષધ છે અને જૂના સમયની અંદર દાદા દાદી આ વનસ્પતિનો બહોળો ઉપયોગ કરતા. નાના બાળકોને તાવ આવે ત્યારે એક ચચુકા ભાર જેટલી વનસ્પતિનો ઉપયોગ એ બાળકને આપતા, જેથી કરીને કફજન્ય તાવ હોય, વાત પિત્ત અને કફ ઋતુજન્ય તાવ હોય તો એ આ વનસ્પતિના કારણથી, એના ઉપયોગથી એ બાળકને આરામ થઈ જતો. પેટ ભારે થઈ ગયું હોય તો પણ આ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો તે આ જગ્યાએ મિત્રો ઘણી બધા આપણી જલબ્રાહ્મીના આ જે વનસ્પતિનું ઔષધ બનાવવાનું છે એનો ઉપયોગ, એના ફૂલ પણ નાના નાના ફૂલ છે, ભૂરા કલરના ફૂલ આવે છે. આવી રીતે વનસ્પતિ એનો પાવડર કરીને પણ ઉપયોગ કરી શકાય. સાથે સાથે આ વનસ્પતિ વિશે વધુ જાણવા માટે એક સરસ મજાનો ચાર્ટ બતાવી રહ્યો છું તમને. જો કપનાશક છે, બાળ દવા છે, સંસ્કૃતમાં નામ પણ છે. ઉત્પત્તિ સ્થાન કઈ જગ્યાએ, ભારત વર્ષની અંદર ઘણી બધી જગ્યાએ થઈ ઊંઘી નીકળે છે આપોઆપ. એના ગુણધર્મો અને ઔષધિ પ્રયોગો: અવાજ બેસી જવો, બાળકોને ખાંસી થઈ જવી, સળેખમ થઈ જવું, પેટ કઠણ થઈ જવું, બાળકની ભરાડ, સળેખમ અને માનસિક દર્દો જેવા રોગોની અંદર ઉપયોગી થાય છે. એનું પ્રમાણમાં પણ આપવામાં આવેલું છે. એના પાન થોડા દળદાર હોય છે અને સ્વાદે બહુ કડવી હોય છે. તો આ વનસ્પતિ કોઈ જગ્યાએ નાસુર ઘા પડ્યો હોય તો પણ એને વાટી લસોટી એની લુગદી બનાવીને લગાવી શકાય. તો મિત્રો, આવી હાથવગુ ઘરની આજુબાજુની વનસ્પતિ, ગામડાની દુર્લભ વનસ્પતિ વિશે તમે જાણો અને એનો ઉપયોગ કરો. સાથે સાથે એના વિશે વધુ માહિતી મેળવી આપણે પોતાના કુંડાની અંદર કે પછી જ્યાં જગ્યાએ નળ હોય તેવી જગ્યાએ, ચોખ્ખી જગ્યાએ આ વનસ્પતિ લગાવી શકાય. ઉપયોગ કરતાં પહેલાં એને સારી સ્વચ્છ ચોખ્ખા પાણીથી ધોઈ અને લસોટી અને શુદ્ધ કપડાથી એનો સ્વરસ કાઢી અને ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આવી જ વનસ્પતિ ફરી પાછા આપણે મળીશું. અને આવી મેઘાવર્તક વનસ્પતિ છે અને આવી વનસ્પતિનો ઉપયોગ કરીએ અને સાથે સાથે મફતની અંદર આવી વનસ્પતિની અંદર ઉપયોગ કરી અને આપણે પોતાના પરિવારજનોને
નાના નાના રોગોથી રક્ષણ મેળવીએ. અસ્તુ ફરી પાછા મળીશું આપણે આવી વનસ્પતિ લઈને, ગામડાની દુર્લભ વનસ્પતિ. અસ્તુ.